તો હલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો ગાઈસ સાથે સન્ડે છે, મંદિરે દર્શન કરી લો તમે. કાકા આરતીની તૈયારી કરી રહ્યા. દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોમ. મોમ જો ઉપર ધાબા પર કા ગુડ મોર્નિંગ મોમ. દીદી દીદી ગુડ મોર્નિંગ. ખાઈ લે, પેલા ખાઈ લે. શું બનાવ્યો નાસ્તો? પાત્રો. યા તો ગાઈસ હતા જઈએ છીએ બજાર, ભાઈબંધ આવ્યો હતો. તો ગાઈસ હું નીકળી ગયો છું બજાર, ભાઈબંધ આવ્યો હતો. ગુડ મોર્નિંગ બ્રધર. ગુડ મોર્નિંગ. તો જવાનું નાસ્તો કરવા. નાસ્તો કરવા જવા દો. હું દીપાને મૂકવા જતો. એને ક્રિકેટ રમવા જવાનું હતું. તે શું બનાવ્યું ખાવામાં? જેટલી ઝડપી કોમ કરે મારી મમ્મી. હે મમ્મી, શું બનાવ્યું ખાવામાં? હાનું શાક? તો ગાઈસ આ તો સન્ડે હ, મંદિર સાફ કરવાનું. હે મમ્મી, બા ખાધું? હે ખાધું બા? મંદિરનું નહીં કરવાનું. હા તો આ સાઈડ કચરો વાળવાનો તમારે વાળી દો, પછી હું ફૂલ. હા દિવ્યા આવી. તો ચલો ગાઈસ, હાથ પગ ધોઈને પછી મંદિરનું કરીએ. ફૂલ પાથરવાના. હા બોલો ભાઈ. છતાં જવાનું છે માસીન ઘરે. દાદી ઊંઘ્યા હ, ગટું 2 જણા. મમ્મી હજી અંદર હ ઘરમાં. આવો એટલે નીકળીએ ગાઈસ. હજી તો તૈયાર થયા મમ્મી. હા મમ્મી. હું મમ્મી પપ્પાના 3 જણા નીકળ્યા છીએ માસીન ઘરે જવા, વિસનગર. ચમાસા મમ્મી. હા તો કઈ સમય તો માસીન ઘરે પહોંચ્યા. મમ્મીના પપ્પા 3 જણ. મંદિર અમારે મોટું આપણું ના ના એનું મંદિર લાઈન સર સીધું મંદિર આવે ને પેલું. હા. તો ગાઈસ સવારે નીકળ્યા છીએ માસીન ઘરેથી. માસાને ખબર કાઢવા આવ્યા હતા. આવજો માસી, આવજો. બાય. ચલો આવજો. તો ગાઈસ ઘરે તો પહોંચી ગયા. વિશાખા વાંચવા બેઠી. હેલો. કેટલા વાગ્યાનું ટ્યુશન છે મમ્મી? હા પપ્પા ના કહેતા. માસા એમ માસી 150 રૂપિયા આપે. મુની એને મમ્મી પૈસા કોઈ હંગાત નથી. મને અડધા મારા કને કીધું એવું? એવું જોય બાપ પાડવો.
બારું તો બસ મંદિરનું ડેકોરેશન તો થઈ ગયું, બતાવું હમણાં તમને. દિવ્યા દીદી બેઠા. ઓય કેટલા વાગે આવ્યા તમે જોબ ઉપરથી? રવિવારે બી તમારા જોબ હોય? રજા જાણા હોય? હા બહુ જબરજસ્ત જોબ કરો. આડા દિવસે રજા પાડીએ ને તો રવિવારની ગણાઈ જાય. એવું? રવિવાર વહેલા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો ગાઈસ મેં ડેકોરેશન કર્યું છે મંદિરનું. આ બધું આરતી તો પૂરી થઈ ગઈ અને દાદીને ખાવા બેઠા. હે લાપોટી થયો કેવું? કને લાફો મારે તો તને? હાય વેચાણ મારે. તો ગાઈસ મારી મમ્મી હે ને ઓલરાઉન્ડર. એસી જાતે ચાલુ કરવાની અને એસી સાફે કરી દેવાની. હવે હું બતાવી વિડીયોમાં એસી સાફ કરતી વખતે. આ બધા કોક વાતો કરી રહ્યા. અપ્પા હું કદી અપ્પા કરતો છું. મને આજ ભૂખ નહીં. આપા ભૂખ ના હોય તો હું તને ના તો પાડું. કોઈ ના રે એ તો અડધી રાતે ખાય અંકિત તો 11 વાગે. આ જો કઈશ શિખર હું વાતો કરી રહ્યા 3 જણો 4 જણો. બોલી ફરતી બોલી એવું લખ્યું. ગાઈસ આ જો યશરાજ નો ફોન બતાજે ગટ્ટુ તારો ફોન ખાલી ગાઈસ જો એ અને મારી ગેમ આવી તમારા ફોનમાં ના આવે. ડુપ્લિકેટ ફોનમાં કેમ ના આવે? ગટ્ટુ અને લાફો મેં તો માર્યો નહીં, તીએ માર્યો હો. અહીં રે મારું નામ લેવા. હું માનું ફિમેલ લખી દો, ફિમેલ લખી દો. તું બી વાકી શકે ને મોમ. મને હું ખાઈ પીને ઊંઘી જવાનું. શું લાયા પાત્ર? એ જોઈશું બોલો હું આવ્યું. ચા મેરે કશું ખાતા નહીં આપણા ઘરે આવી. આતે તું જબરજસ્તી ખવડાવે તો પછી કઈ શું અંકિત ના પાત્રો ખવડાવી રહ્યો. અંકિત ના પાડો તો અમાય અમાય હું દવા કરી દઉં. અમાય બોલ મમ તું. મોમ શું થાય? દવા લેવી અંકિત નો હેરફોલ થાય મોમ. અલ્યા વિસુ જો કા મજાક ઉડાઈ રહી અંકિત. બોલ એવું જ પૂછ, કશું બોલતા નહીં તે. હું મમ્મી કે હા દિવ્યા નીચે નાથી આવી. એ હા જો અંકિત ના પેલી ટી શર્ટ આપી દેજે. હું લાય તો એ કારગિલ થી એમ નહીં હું બે પહેરું એક દાડામાં. મમ્મી જજે ઉપરથી ટી શર્ટ લેતા કાપડ જેવો હતો ખબર એટલી કીડીઓ ચોટેલી જોયે જ ના તો દેખાય જ ના. બોલ આવા કોક ચોટી હશે એટલે કીડીઓ ચોટી હશે.
લદર બધા તાર લુગડામ ચડી હારું જવા દે ને કીડીઓ ના તારે તું ટી શર્ટ લેતા આવજે ઉપરથી જજે ચલી અંકિત ના હાલવાની હો એ લાય પ્રસાદી મેં બી નહીં ખાધી